હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારથી જ સારો વરસાદ પડી રહ્યો છે। અત્યાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી ગયો છે। આગામી દિવસોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સિસ્ટમો પસાર થઈ રહી છે। સાયક્લોનિક સિસ્ટમ એટલે કે એક એવી વરસાદી સિસ્ટમ કે જેમાં ઘણા વિસ્તાર આવી જતા હોય છે, જે ક્યારે હજારો કિલોમીટર ફેલાતી હોઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને એક લો પ્રેશર સિસ્ટમ બનેલી છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે 29મી જૂનના રોજ કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સોમવારે 30મી જૂનના દિવસે કોઈપણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી। સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અરવલ્લી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મહિનાની શરૂઆતમાં એટલે કે 1 જૂનના રોજ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે નર્મદા, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આ સાથે ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો જ્યાં હા મિત્રો, 4 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો જે હા મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।